હાય નંદાસ. કેઝા નંદાસ છે. આ ગોપી સખા બન્યા છે. આજે હું હવેલીમાં આવ્યો. અમારા મથુરેશ બાવા. હે મથુરેશ બાવા, હાય કરો ને. અમારા વિઠ્ઠુલેશ બાવા આયા. હા, દીનુ દાદા આયા. હા દાદા, બ્લોગમાં આવશે. મથુરેશ દાદા અમારા હવેલીના શું કે લાલજી છે મથુરેશ બાવા. એ બેઠા બેઠા અત્યારે બધા મારો વિડીયો શેર કરે છે. આવ નંદાસ. ગઈ નંદાસ છે, થોડોક બગડેલો છોકરો છે નહીં દાદા? આ ઓમ સુરતનો છે, એમ કે કોઈ હિન્દી બ્લોગ બનાવતો છે, મરાઠી જેવું થઈ જશે ઝાપટવાળી. દાદા અમને કહી દો તો. કોઈ નહીં માને. દાદાએ ના પાડી માનવાની. જામ સામે આવી જવાનું એટલે આપણે આવે નહીં દાદા. આ બ્લોગ બનાવતા નહીં આવડે. હા, મથુ દાદા ને બધું આવડે. મૂકીશ જ નહીં. દાદા ના પાડે. એક તો યાર આ તો હે ને આ ગવાર લોકો મેકતો નહીં મૂકતો નહીં. દાદા આ ગવાર છે. દાદા બનાવ્યો છે બ્લોગ. મારા દાદા ત્યાં મારા બ્લોગ જોવે છે. દાદાનો સખો, દાદાનો આ જુનિયર સખો એમની આ ગોપીજી તૈયાર થઈ જાય. ગેસા અર્જુન છે. આ નામ ભૂલાઈ ગયું. એકનું નામ તો ધ્રુવીન છે. એકનું નામ એકનું તો ભૂલાઈ ગયું. ધ્રુવીન એકનું યાદ. ધ્રુવ કે ધ્રુવી. ગઈ ગોપીઓ બની છે અત્યારે. નંદ મહોત્સવ છે ને એટલે દિનેશ કાકા અહીંયા તૈયાર થાય. બસ ગઈસ આઈફોન 11 છે ને ઉપલેટાનો લગભગ પહેલો 11 હતો. જે સમય હું લઈ આવ્યો તો હું જ લેવા ગયો તો રાતે 12:30-1 વાગે. દુબઈથી મગાવેલો હતો. ઇન્ટરનેશનલ પીસ છે. એનું બોક્સ એમનો પડ્યો. અત્યારે તો 16 હાલે છે. જોકે ત્યાં હાલે ઘરે 16 છે. આ 11 એમનો બોક્સ પડેલું છે. તો યાર આ અત્યારે ઓવર ઉપલેટામાં શું કે તરક્કી છે. DJI આ શું નામ કયું છે? 4-7 છે ને શું છે? 7P ગિમ્બલ લીધેલું છે. કારણ કે આ તો ઓવર ઉપલેટા પેજ માટે. જો કે એ પેજ ઓફિશિયલી મારું છે કે નહીં મને ખબર નથી. કારણ કે જો ગેસ દેખાડું અમારી છે ને બાઇક અને પાછળનો કેમેરો કરતાં મને હજી તો થોડુંક હજી તો મેં આજે લીધું છે. મારા જવાનો દિવસ છે ને ત્યાં એને બેક કરવું હોય તો કેમ થાય બકા? સિંગલ ટેપ. ઓકે, સિંગલ ટેપ કરું. સિંગલ કા ડબલ ટેપ. આ તો આમાં ફરે છે. વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે. નહીં, આપણે પાછળનો કેમેરો કરી નાખો હોય તો સિંગલ ટેપ. ઓકે ગેસ જે તમે આમાં જોવો છો ને ઓવર ઉપલેટાનું પેજ. હા હા, આને હે ને બેનિફિટ આ જ છે. અને આમાં હલાવો ને તો એ સ્ટેબલ જ રહે. એ સ્ટેબલ જ રહેવાનું છે. ન કે આપણે કેમેરો વસ્તુ એ છે ને બેનિફિટ. કારણ કે હવે જેટલી ગાડીઓ અમારી શું કે ગ્રુપની હશે ને બધામાં ઓવર ઉપલેટાનો લોગો લાગી જાય. જસ્ટ લાઈક બસ બહુ બ્લોગિંગ થઈ ગયું. ગઈ આજે રાતની બસ છે મારે, તો હું બસમાં નીકળું, જોઈ શું થાય શું નહીં. આનો બેનિફિટ જો આ છે. કરતો જઈ આગળ પાછળ હાલતો ભાઈ. હવે મને ફોકસ લઈ લીધું છે. જો હું ઝૂમ કરું ને તો જ ખબર પડશે. ન કરતો જો હું આમ જઈશ ને જો એની રીતના આમ આવેલું હું આમ નીચે થાઈશ ને તો નીચે આવશે. ઉપર જઈશ તો ઉપર જતો જઈ. તું ટ્રેકિંગમાં થઈ જતો. ઠીક છે બરાબર. આ કંઈક નવા જૂની કારણ કે ઓવર ઉપલેટા પેજ આ સંભાળે છે અત્યારે હાલમાં. OUR ઉપલેટા પેજના ઓનર છે. જય કોણ ઓનર છે ભાઈ? ચલો કાંઈ હવે આપણે થોડીક રમત ઓછી કરીએ. કામ ધંધામાં એને ધ્યાન દેવા દઉં. કારણ કે મારે જોવું તું. હા છોકરો પરક શું કેમ છોકરો તરક્તીના પનમાં છે. કે સાચી ફીલ હવે આવશે આને. અને આખું જો આમ સ્ટેબલ કર્યું ને અને પાછળનો કેમેરો કરી નાખું. હવે આને હે ને આપણે જે કઈ રીતના કરવું શું છે અને કઈ રીતના ગિમ્બલમાં લેવું. આમાં હાથ ધ્રુતો હોય ને કોઈને આમાં પેલા હું સેટ કરવા આજે જ હાથમાં લીધું છે. મેં મારું ને એટલે સેટ થતા વાર લાગે. જેની અમને છે ને આપણે કામની વસ્તુ હજી થોડોક સમય આવી જાય. જોતું હોય તો મળી જશે. આપણે કામની વસ્તુ નહીં અત્યારે.